જય માતાજી અને જય દ્વારકાધીશ। આજે અમે બનાવીએ છીએ રગડા પૂરી અને રગડા ભેળ। તો એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। આ છે આંબલીનું પાણી। એમાં અમે નાખ્યું છે પાણી, ગોળ, આંબલી અને મીઠું અને ગેસની ફ્લેમ ઉપર એને ઉકળવા દેવાની। જે આંબલીની ચટણી ઉકળતી હતી એ હવે રેડી થઈ ગઈ છે। એમાં થોડું લાલ મરચું પાવડર આપણે એડ કરશું। અને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે આંબલીની ચટણી। વટાણા પણ બફાઈ ગયા છે। હવે અમે બટેટા બાફવા મૂકીએ છીએ। થોડું પાણી બટેટા ડૂબે એટલું અને બટેટાને કટિંગ કરીને આવી રીતે બટેટા બાફવા મૂકીએ। અને એમાં થોડુંક લીંબુ એડ કરી દીધું છે। લીંબુનું ફાડ્યું નાખ્યું છે એટલે કુકર નીચે કાળું ન થાય। રગડા ભેળની સાથે આપણે રગડા પૂરી પણ ખાવાની છે એટલે ઘરે પૂરી પણ તળાઈ ગઈ છે। અને હવે આ બાજુ બટેટા કુકરમાંથી મારા ભાભી કાઢે છે અને હમણાં અમે બટેટા ફોલી નાખશું। પહેલાં બટેટાને મેશરની મદદથી મેશ કરી લીધા। 3 પાવડા તેલ નાખ્યું। તેલને ગરમ થવા દેવાનું। તેલમાં થોડી હળદર એડ કરી અને ત્યાર પછી મમરા નાખી દેવાના। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મમરાને બરાબર તેલને હળદર અને મીઠા સાથે મિક્સ કરી લેવાનું એટલે તૈયાર થઈ જાય આપણા સરસ મજાના વઘારેલા મમરા। કુકર લેશું અને એમાં એડ કરશું તેલ। ત્રણ કે 4 પાવડા આપણે તેલ એડ કરશું। તેલમાં એડ કરશું આપણે હિંગ। હિંગ એડ કર્યા પછી 1 ચમચી ગરમ મસાલો એડ કરશું એટલે બહુ સરસ મજાની સુગંધ આવશે। ત્યાર પછી આપણે જે ડુંગળી અને મરચાં ક્રશ કરેલા છે એ એડ કરી દઈશું। અને એને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું। ડુંગળીને થોડી વાર 2-3 મિનિટ ફ્રાય થવા દેવાની। એમાં એડ કરશું આપણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું। આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે એ રીતે આપણે મીઠું નાખવાનું। અને ડુંગળી સાથે આ મસાલો સરસ મજાનો મિક્સ કરી લઈશું। સુગંધ બહુ જ સરસ આવે છે। એમાં આદુ ખમણીને એડ કરશું। આદુ હેલ્થ માટે બહુ સારું હોય છે અને અમે અમારા ઘરમાં દરેક વસ્તુમાં આમ તો આદુ એડ કરીએ જ છીએ એટલે આ રગડામાં પણ આદુ એડ કરશું કેમ કે રગડો તીખો અને સરસ હોય તો જ મજા આવે। મોળો રગડો કાંઈ ભાવે નહીં। હવે આ મસાલામાં આપણે એડ કરશું લાલ મરચું પાવડર। જેને જે રીતે તીખું ખાવું હોય જેટલું સ્પાઇસ એ પ્રમાણે એડ કરવાનું કેમ કે આમાં લીલા મરચાં પણ ક્રશ કરીને નાખ્યા છે। હવે એમાં એડ કરશું પાણી। હવે જે આપણે મેશ કરેલા બટેટા અને વટાણા છે એ આપણે આ રગડામાં એડ કરી દેવાના। હવે એને બરાબર મસાલા સાથે મિક્સ કરી લેવાનું। અમે ઘણા બધા 12-13 જણા છીએ એટલે અમે 2 લોટા પાણીના નાખ્યા છે। તમારે જે રીતે જો જાડો રગડો જોતો હોય તો ઓછું પાણી એડ કરવાનું અને પતલો રગડો જોતો હોય તો વધારે જરૂર પ્રમાણે એમાં પાણી એડ કરી દેવાનું। હવે આપણે સરસ મજાની રગડા ભેળની પ્લેટ તૈયાર કરવાના છીએ। પહેલાં એમાં મમરા નાખી દેવાના। ઉપરથી સરસ મજાનો વટાણા અને બટેટાનો ટેસ્ટી અને સ્પાઇસી એવો રગડો એડ કરી દેવાનો। ડુંગળી અને કોથમરી ઉપર ગાર્નિશિંગ માટે। ઝીણી સેવ એડ કરવાની અને ઉપરથી આપણે જે ખાટી મીઠી આંબલીની ચટણી બનાવી હતી એ ટેસ્ટ પ્રમાણે જેને જેટલો ટેસ્ટ જોઈએ ખાટો મીઠો એ રીતે એડ કરી દેવાની। તો ચાલો તૈયાર છે આપણી રગડા ભેળની પ્લેટ। આવી જાઓ બધા જમવા માટે।
ચલો તૈયાર છે આપણું જમવાનું, સરસ મજાનું ટેસ્ટી રગડા ભેળ અને રગડા પૂરી. તો આવી જાઓ બધા જમવા માટે. તો ચાલો બધાને બાય બાય. કાલે મળીશ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.